નમસ્કાર, મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે। યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર રીતે પોતાના ભક્તોને સહાય કરે છે અને બધાનું કલ્યાણ કરનારા એવા ભગવાન શ્રી કૃષ્ણની કથાઓમાં આપણે આગળ વધીએ તો એના માટે મિત્રો આપ આ ચેનલ પર નવા હો તો સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, સાથે સાથે બાજુવાળા બેલ આઇકનને પણ પ્રેસ કરી દો। અંતમાં વિડીયો પસંદ આવે તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું પણ ના ભૂલતા। મિત્રો, ગઈકાલે આપણે જાણ્યું કે બધા ખૂબ ખુશ હતા અને રાજસૂય યજ્ઞ સંપન્ન થયા પછી બધા આનંદિત થઈ અને પોતપોતાના સ્થાન પર ગયા, પરંતુ આમાં એક પાત્ર ખુશ નહોતું પરંતુ દુઃખી હતું અને એનું કારણ હતું ઈર્ષા, અને એ પાત્ર હતું દુર્યોધન। તો આ દુર્યોધનને શાના કારણે ઈર્ષા થતી હતી એ આજે આપણે જાણવાના છીએ કે યુધિષ્ઠિર મહાત્મા હતા, તેમના પ્રેમ પાસથી બંધાય અને બધા ભાઈ બંધુઓએ રાજસૂય યજ્ઞમાં જુદું જુદું સેવા કાર્ય સ્વીકારી લીધું હતું। ભીમસેન ભોજનાલયની દેખરેખ કરતા હતા, દુર્યોધન કોષાધ્યક્ષ હતા, સહદેવને અભ્યાગતોના સ્વાગત સત્કાર માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને નકુલ વિવિધ પ્રકારની સામગ્રી એકત્રિત કરવાનું કામ કરતા હતા। અર્જુન ગુરુજનોની સેવા શુશ્રૂષા કરતા હતા અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ આવેલા અતિથિઓના ચરણ પખાડતા હતા। દેવી દ્રૌપદી ભોજન પીરસતા હતા અને ઉદાર શિરોમણી કર્ણ ખુલ્લા હાથે દાન આપતા હતા। આ પ્રમાણે સાત્યકી, વિકર્ણ, હાર્દિક્ય, વિદુર, ભૂરિશ્રવા વગેરે બાહલિકના પુત્રો અને સંતર્દન વગેરે રાજસૂય યજ્ઞમાં જુદા જુદા કામોમાં નિયુક્ત હતા। તે બધા જ યુધિષ્ઠિરજીનું પ્રિય થાય તેવું કામ કરતા હતા। જ્યારે ઋત્વિજો સદસ્યો અને વિદ્વાનોનું તથા પોતાના ઇષ્ટ મિત્રો અને ભાઈ બાંધવોનો સુમધુર વાણી, વિવિધ પ્રકારની પૂજા સામગ્રી અને દક્ષિણા વગેરેથી સારી રીતે સત્કાર થઈ ચૂક્યો તથા શિશુપાલ ભક્તવત્સલ ભગવાનના ચરણોમાં સમાઈ ગયો, ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર ગંગાજીમાં યજ્ઞાંત સ્નાન કરવા ગયા। જે વખતે તેઓ અવભૃત સ્નાન કરવા લાગ્યા ત્યારે મૃદંગ, શંખ, ભેરી, ઢોલ, નગારા અને શૃંગવાદ્યો વગેરે વિવિધ પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યા। આ સમયે યજ્ઞના સદસ્યો, ઋત્વિજો અને શ્રેષ્ઠ બ્રાહ્મણો વેદ મંત્રોના ઊંચા સ્વરથી પાઠ કરી રહ્યા હતા। તે સમયે આ ઉત્સવને જોવા માટે જેમ ઉત્તમ વિમાનોમાં બેસી અને આકાશમાં અનેક દેવીઓ આવી હતી, તે જ પ્રમાણે સૈનિકો દ્વારા સુરક્ષિત ઇન્દ્રપ્રસ્થની અનેક રાજ મહિલાઓ પણ સુંદર સુંદર પાલખીઓમાં બેસી અને આવી હતી। મહારાજ યુધિષ્ઠિરે સ્નાન કર્યા પછી બધા વર્ણાશ્રમના લોકોએ ગંગાજીમાં સ્નાન કર્યું, કેમ કે આ સ્નાનથી મોટા મોટા મહાપાપી પણ પોતાના પાપ સમૂહથી તુરંત મુક્ત થઈ જાય છે। ત્યાર પછી ધર્મરાજ યુધિષ્ઠિરે વસ્ત્ર આભૂષણથી સજ્જ થયા અને ઋત્વિજ, બ્રાહ્મણો વગેરેને પણ વસ્ત્રાભૂષણો આપી અને પૂજા તેમની કરી। રાજસૂય યજ્ઞમાં જેટલા લોકો આવ્યા હતા, ઋત્વિજો, બ્રહ્મવાદી સદસ્યો, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, શૂદ્રો, રાજાઓ, દેવતાઓ, ઋષિમુનિઓ, પિતૃઓ તથા અન્ય પોતાના અનુયાયીઓની સાથે લોકપાલો, તે બધાની મહારાજ યુધિષ્ઠિરે પૂજા કરી। ત્યાર પછી તે લોકો ધર્મરાજની અનુમતિ લઈ અને પોતાને વતન જવા વિદાય થયા। જેમ મનુષ્ય અમૃત પાન કરતા તૃપ્ત થતો નથી, તે પ્રમાણે બધા લોકો ભગવત ભક્ત રાજર્ષિ યુધિષ્ઠિરના રાજસૂય મહાયજ્ઞની પ્રશંસા કરતા તૃપ્ત થતા ન હતા। તેથી જ ધર્મરાજ યુધિષ્ઠિરે બહુ જ પ્રેમપૂર્વક પોતાના હિતૈષી મિત્રો, સંબંધીઓ, ભાઈબંધો અને ભગવાન શ્રી કૃષ્ણને પણ રોકી લીધા, કેમ કે તેમના વિયોગની કલ્પનાથી જ બહુ દુઃખ થતું હતું। ભગવાન શ્રી કૃષ્ણે યાદવવીર સાંબ વગેરેને દ્વારકા મોકલી દીધા અને પોતે રાજા યુધિષ્ઠિરની અભિલાષા પૂરી કરવા માટે તેમને આનંદ આપવા માટે ત્યાં રોકાઈ ગયા। આ પ્રમાણે ધર્મનંદન મહારાજ યુધિષ્ઠિર મનોરથના મહાન સમુદ્રને, જેને પાર કરવો બહુ મુશ્કેલ છે, ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી અનાયાસે જ પાર કરી ગયા અને તેમની તમામ ચિંતાઓ દૂર થઈ ગઈ। એક દિવસ ભગવાનના પરમપ્રિય મહારાજ યુધિષ્ઠિરના અંતઃપુરની સૌંદર્ય સંપત્તિ અને રાજસૂય યજ્ઞ દ્વારા પ્રાપ્ત થયેલા મહત્વને જોઈ અને દુર્યોધનનું હૃદય ઈર્ષાથી બળવા લાગ્યું।
પાંડવો માટે મય દાનવે જે મહેલ બનાવ્યો હતો તેમાં રાજાઓની સંપત્તિ, દૈત્યેન્દ્રોની સંપત્તિ, દેવેન્દ્રોની સંપત્તિ તથા વિવિધ પ્રકારની સંપત્તિઓ પ્રકાશતી હતી. તમામ શ્રેષ્ઠ સૌંદર્ય સર્વત્ર શોભી રહ્યું હતું. આ સંપત્તિઓ દ્વારા અંતઃપુરમાં રહેતા રાજરાણી દ્રૌપદી પોતાના પતિઓની સેવા કરતા હતા. તે રાજભવનમાં તે દિવસોમાં ભગવાન શ્રી કૃષ્ણની હજારો રાણીઓ રહેતી હતી. આ બધું જોઈ અને દુર્યોધનના હૃદયમાં ભારે બળતરા થઈ. સાચું પૂછો તો દુર્યોધનનું ચિત્ત દ્રૌપદીમાં આસક્ત હતું અને તેની ઈર્ષાનું મુખ્ય કારણ પણ તે જ હતું. આ પ્રમાણે હવે દુર્યોધનની આ ઈર્ષા અને અદેખાઈનું પરિણામ હવે આગળ જોવા મળશે. તે શું કરે છે તે મિત્રો આપણે જાણશું આવતીકાલે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ભારત માતાની જય. સનાતન ધર્મની જય.